વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચકાંક। અગાઉના પીરિયડથી આપણે સૂચકાંકનું પ્રકરણ શરૂ કર્યું છે થિયરિકલ પાર્ટમાં। હવે જે આગળ નવો ટોપિક આવે છે એ આવે છે સૂચકાંકના લક્ષણો। આ લક્ષણોમાં સૂચકાંકની વ્યાખ્યા પરથી જ એના કેટલાક લક્ષણો તારવવામાં આવ્યા છે। એ લક્ષણો પૈકી પહેલું લક્ષણ છે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે। એટલે સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે। મેં તમને અગાઉના વિડીયો વખતે પણ કહ્યું હતું કે હેતુલક્ષીમાં મોટે ભાગે પૂછાય છે કે સૂચકાંક એ કેવું માપ છે। તો જ્યારે એવું એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો સૂચકાંક એ સાપેક્ષ અને એકમથી મુક્ત માપ છે। અને હેતુલક્ષીમાં પણ પૂછાય તો સાપેક્ષ માપ અથવા એકમથી મુક્ત માપ જે ઓપ્શન આપ્યો એ લખવાનું હોય છે। બીજું છે સૂચક જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે। તેથી સૂચકાંક તુલનાત્મક માપન છે। સૂચકાંકમાં શું હોય છે કે જુદા જુદા વર્ષોની કિંમતો એકબીજા સાથે સરખાવવામાં આવે છે, એટલે કે તુલના કરવામાં આવે છે, એટલે એને તુલનાત્મક માપ પણ કહેવામાં આવે છે। સૂચકાંકનું ત્રીજું લક્ષણ છે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે। એટલે સૂચકાંક એ શું છે? 2 વર્ષના જે ભાવોની વધઘટ થાય એની ટકાવારી દર્શાવતું સાપેક્ષ માપ છે। ચોથું લક્ષણ છે સૂચકાંક વિશિષ્ટ સરેરાશ માપ છે જે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે। સૂચકાંક શું છે? એવરેજ માપ પણ છે, એટલે કે વિશિષ્ટ પ્રકારની સરેરાશ ધરાવતું માપ છે અને તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે। પાંચમું છે સૂચકાંકથી 2 જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત, એટલે કે આધાર સમય પ્રમાણે સરખામણી કરવામાં આવે છે। એટલે કે અલગ અલગ જે સમયની કિંમતો છે એની ગુણોત્તર દ્વારા સરખામણી કરવામાં આવે છે। આ હતા 5 એના લક્ષણો। હવે આવે છે સૂચકાંકના ઉપયોગો। તો સૂચકાંકના ઉપયોગો ખૂબ જ અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ક્ષેત્રોમાં કરવામાં આવતા હોય છે અને એનો ઉપયોગ આજના સમયમાં વ્યાપક પ્રમાણમાં થવા લાગ્યો છે। તો આ સૂચકાંકના ઉપયોગો છે એ પૈકી પહેલો ઉપયોગ છે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક। એટલે કે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક શોધવા માટે પણ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં આ સૂચકાંક દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે। એટલે કે દેશના જે આર્થિક ધંધાઓ અને વેપારો છે એમની આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરવા અંગેનું માર્ગદર્શન આ સૂચકાંક દ્વારા મળે છે। બીજું છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક। તો જથ્થાબંધ ભાવનો એટલે ભાવ 2 પ્રકારના હોય, જથ્થાબંધ ભાવ અને છૂટક ભાવ। તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જાણવા માટે પણ એનો ઉપયોગ થાય છે। જથ્થાબંધ ભાવનો સૂચકાંક માટે શું કરવાનું હોય છે? તો કે ભાઈ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો જે સૂચકાંક હોય એમાંથી અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંકને બાદ કરવામાં આવે છે અને એને અગાઉના વર્ષના જ જથ્થાબંધ ભાવ વડે ભાગવાથી અને 100 વડે ગુણવાથી જે જવાબ આવે એને ફુગાવાનો દર કહેવાય છે। તો જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે શું હોય છે? તો કે ભાઈ આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો માપે છે અને સૂચકાંક સરકાર, ઉત્પાદકો, વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુની માંગ અને પુરવઠો, ભવિષ્યની કિંમતોનું અનુમાન કરવા તથા ભવિષ્યની યોજનાઓના ઘડતર માટે ઉપયોગી નીવડે છે। આ સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોનો અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવા માટે પણ ઉપયોગમાં લે છે અને ફુગાવાનો દર નીચે પ્રમાણે શોધાય છે અને આ જે સૂત્ર છે એ મદદથી ફુગાવાનો દર શોધી શકાય છે। પછી ત્રીજું છે જીવન નિર્વાહનો સૂચકાંક। આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે। આ સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા, કર્મચારીઓનો પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ, વાસ્તવિક વેતનની ગણતરી કરવા તથા સરકારને કર નીતિના ઘડતર માટે પણ ઉપયોગી છે। જીવન નિર્વાહ એટલે શું? તો કે ભાઈ રોજિંદુ જીવન ચલાવવા માટે આપણે જે જરૂરી ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના ભાવમાં જે વધઘટ થતી હોય અને વધઘટના આધારે સૂચકાંક શોધવામાં આવે છે અને એ સૂચકાંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે। મોટે ભાગે જીવન નિર્વાહ સૂચકાંક શાના પર ડિપેન્ડ હોય? તો કે જે વ્યક્તિ હોય વ્યક્તિની આવક અને એના ખર્ચ પર।
માનવ વિકાસનો સૂચકાંક નંબર 4, આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણનું સ્તર નક્કી કરવા માટે ઉપયોગી છે અને તેના પરથી માનવીય શક્તિઓના વિકાસ માટે જાણકારી મળે છે. 5મું છે રાષ્ટ્રીય આવકનું સૂચક. રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રની આવક અથવા તો દેશની આવક. એનો સૂચકાંક કેવી રીતે શોધાય છે? તો કે ભાઈ આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાઓ લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારોનો અભ્યાસ કરીને દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને માથાદીઠ આવક વગેરે વધારવા માટેના સૂચનો પણ આ સૂચકાંકની મદદથી કરી શકાય છે. એટલે શું કે ભાઈ દેશની આવક અત્યારે કેટલી છે, માથાદીઠ આવક ને રાષ્ટ્રીય આવક કેટલી છે, અને એ આવક પરથી અગાઉના વર્ષની આવક કેટલી રહેશે અથવા જે પંચવર્ષીય યોજનાઓ દેશના વિકાસ માટે કરવામાં આવે છે એના અત્યારની પંચવર્ષીય યોજનાઓ કરતાં અગાઉની પંચવર્ષીય યોજનાઓ માટે કોઈ લક્ષ્યાંકો નક્કી કરવા હોય તો એના માટે પણ આ રાષ્ટ્રીય આવકનો સૂચકાંક ઉપયોગી છે. પછી છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. તો આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોનો અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. ઔદ્યોગિક એકમોમાં અને હુન્નર ઉદ્યોગના ક્ષેત્રો છે એમાં કોઈ ફેરફાર થતા હોય તો એમાં કેટલો ફેરફાર થયો, કયા પ્રમાણમાં ફેરફાર થયો, એના અભ્યાસ માટે આ ઉત્પાદનનો સૂચકાંક ખૂબ ઉપયોગી છે. તેમજ દેશનો વિકાસ દર વધારવા ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પણ આ સૂચકાંક ઉપયોગી છે. 7મું છે કૃષિ પેદાશનું સૂચકાંક. કૃષિ ખબર છે આપણને કે આપણો દેશ કૃષિ પર આધારિત છે, એટલે આ સૂચકાંક કૃષિ પેદાશના ભાવોમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ સૂચકાંકના ઉપયોગથી સરકારને કૃષિ નીતિઓનું આયોજન કરવાનો અંદાજ મળે છે તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ટેકાના ભાવો મળી રહે તેવી નીતિ ઘડતરમાં પણ આ સૂચકાંક સરકારને ઉપયોગી છે. એટલે કે કૃષિ પેદાશોમાં ઉત્પાદનમાં જે પ્રમાણે વધઘટ થાય એ પ્રમાણે ખેડૂતોને લાભ થાય એ પ્રમાણે ટેકાના ભાવોના નક્કી કરવા માટે પણ આ જે છે કૃષિ પેદાશનો ભાવ સૂચકાંક ઉપયોગી છે. ત્યારબાદ છે નંબર 8, આયાત નિકાસનો સૂચકાંક. આ સૂચકાંક આયાત નિકાસ નીતિ, હુંડિયામણ દર, વિદેશી હુંડિયામણની જરૂરિયાત અને માલ પર જકાતના દર નક્કી કરવા માટે જરૂરી સૂચનો માટે ઉપયોગી છે. આયાત નિકાસ એટલે તમને ખબર, આયાત નિકાસ એટલે શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર કહેવાય. એટલે કે બીજા દેશમાંથી આપણે માલ આયાત કરીએ અથવા નિકાસ કરીએ તો એ માલ નિકાસ કરવાથી આપણને હુંડિયામણ મળે છે અને માલ આયાત કરવાથી હુંડિયામણ ચૂકવવું પડે છે. તો આ હુંડિયામણનો દર નક્કી કરવા માટે અને વિદેશી હુંડિયામણની જરૂરિયાત પણ માલ પર જકાતના દર નક્કી કરવા વગેરે માટે આ સૂચકાંક ઉપયોગી છે. પછી 9મું છે ધંધા રોજગારનો સૂચકાંક. આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી, બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે અને તેના પરથી બેરોજગારીના પ્રશ્નો જાણી અને માનવ શક્તિનું આયોજન કરી શકાય છે. માનવ શક્તિ આયોજન એટલે દેશનું જે યુવાધન છે એ માનવ શક્તિ છે, એટલે એમને યોગ્ય રોજગારી આપવા માટે જો કોઈ આયોજન કરવું હોય તો એના માટે આ ધંધા રોજગારનો સૂચકાંક ખૂબ મહત્ત્વનો છે. પછી છે મૂડીરોકાણનો સૂચકાંક. તો આ સૂચકાંકથી શેર, સ્ટોક, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ થઈ શકે છે તેમજ શેર અને સ્ટોકના ભાવોમાં વલણનું અનુમાન કરી શકાય છે. એટલે કે મૂડીરોકાણ એટલે શું? સરકાર દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવતું હોય કંપનીઓમાં, એ કંપનીઓના શેર, એનો સ્ટોક, એનો ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવો પરથી રોકાણનો અંદાજ મેળવી શકાય છે. ત્યારબાદ છે કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન અને વેચાણની નીતિમાં માર્ગદર્શન પૂરું પાડે છે. કેમ કે ઉત્પાદન માટે સૌથી જરૂરી વસ્તુ છે કાચો માલ. હવે કાચા માલના સૂચકાંક પરથી આપણને જે ઉત્પાદક એકમો છે એમને ઉત્પાદન અંગેની નીતિના ઘડતર માટે આ સૂચકાંક ઉપયોગી છે. ત્યારબાદ છે આધાર વર્ષ. હવે આ જે પ્રકરણમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ આધાર વર્ષ છે. હવે આધાર એટલે શું? કે જેના પર આપણે આશરો રાખ્યો હોય એ આધાર કહેવાય. તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની સામાન્ય રીતે ભૂતકાળની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે.
ભૂતકાળનું વર્ષ એ નિશ્ચિત વર્ષ કે અગાઉનું વર્ષ અથવા તે પહેલાંનું વર્ષ હોઈ શકે છે. જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તેને ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ કહે છે. જે સમય પ્રવર્તમાન વર્ષ કે પ્રવર્તમાન સમય કહેવામાં આવે છે. દાખલા તરીકે 2016ના સમયની કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી 2015ના સમયની કોઈ વસ્તુની કિંમત સાથે સરખામણી કરવાની હોય તો 2015ને આધાર વર્ષ અને 2016ને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. એટલે આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાનું છે. આધાર વર્ષ એટલે શું હોય? ભૂતકાળનું કોઈ વર્ષ કે જેના સાથે આપણે સરખામણી કરવાની છે. અને ચાલુ વર્ષ એટલે કે પ્રવર્તમાન વર્ષ કે જેની સરખામણી બીજા સાથે કરવાની છે. જેની સરખામણી કરવાની છે ચાલુ વર્ષ કહેવાય અને જેની સાથે સરખામણી કરવાની છે એને આધાર વર્ષ કહેવાય. બિલકુલ સાદી ભાષામાં કહીએ તો એટલે કે જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે તે પ્રામાણ્ય અથવા સામાન્ય હોવું જોઈએ. એટલે કે એ વર્ષમાં કોઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અથવા ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધો, હુલ્લડો, હડતાલ, આંદોલન જેવી અસામાન્ય કે માનવ સર્જિત ઘટનાઓ કે કુદરતી ઘટનાઓ કે રાજકીય ઘટનાઓ કે આર્થિક ઉથલપાથલ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. જેવું કે અત્યારે આ વર્ષે ચાલી રહી છે કોરોના મહામારી, તો આ વર્ષને એ શું કહેવાય? એ આકસ્મિક વર્ષ કહેવાય. એટલે આવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકાય નહીં. કેમ? તો કે આ વર્ષની કિંમતો એ આધાર તરીકે રાખી શકાય એવી હોતી નથી. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ, તે જરૂરી છે. જો અસામાન્ય પરિસ્થિતિવાળું આધાર વર્ષ પસંદ કરાયું હોય અને જો ચલની કિંમતમાં અસાધારણ રીતે ઊંચી કે નીચી થતી હોય તો સૂચક આંકના પરિણામો ગેરમાર્ગે દોરશે અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. આમ સૂચક આંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે. આધાર વર્ષની પસંદગીની બે રીતો છે. એક અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. હવે જે તમને સમજૂતી આપી છે કે સૂચક આંકના લક્ષણો, સૂચક આંકના ઉપયોગો અને આધાર વર્ષ, આ ત્રણ પૈકી આધાર વર્ષ બહુ મહત્ત્વની વસ્તુ હતી. કેમ કે આપણને જે સૂચક આંકના દાખલા ગણવાના છે એ દાખલા ગણવા માટે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત એ બે બહુ મહત્ત્વની છે. તો આ જે થિયરિકલ પોર્શન છે અહીંયા પૂરો થાય છે અને હવે પછીના પીરિયડમાં આપણે અચલ આધારની જે રીત છે એ અચલ આધારની રીતે સૂચક આંકનો દાખલો કેવી રીતે ગણાય એ અંગેની માહિતી મેળવીશું. ત્યાં સુધી આજના પીરિયડમાં જે તમને સમજૂતી આપવામાં આવી છે એના મહત્ત્વના મુદ્દા વર્ગ કાર્યની નોટમાં નોટ કરી લેશો અને આવતીકાલથી હવે અચલ આધારની રીતના જે દાખલા છે એ આપણે શરૂ કરીશું. થેન્ક યુ.